ફાટી ગયો અને વચ્ચેનો જે ગળાનો સૌથી ઉપરનો શું તકલીફ થઈ હતી પછી એ વખતે? પછી ત્યાંથી તે લોકોને ત્યાં લઈ ગયા, દેહરાદૂન લઈ ગયા. નહીં, તકલીફ શું થઈ હતી એમને? એ તકલીફ તો એમને બિલકુલ ઊભા જ થઈ નતા શકતા. હાથે પગે લકવો પડ્યો તો? હા, બિલકુલ. લકવાની અસર પણ થઈ ગઈ. અને પેશાબ ઝાડો? હા, એ બધું બંધ થઈ ગયેલું. હા. બરાબર. કેટલા વખત પહેલા થઈ હતી આ તકલીફ? પેલા એકવાર થઈ ગયેલી, પાછું જયારે થયું ને એટલે પાછી પેલું થયું એમ એ પ્રમાણે પાછું ફરી. નહીં, કેટલા વખત પહેલા પડી ગયા હતા હરિદ્વારમાં? હરિદ્વારમાં તો આ 2 મહિના થવા આવ્યા. ના, 2 મહિના નહીં, વધારે થયો. શું તમે? 6 મહિના થયા. 6 મહિના થયા ને? 6 મહિના થયા. પછી હવે સારું છે? હવે તો ઘણું સરસ. હાથ ઉપર કરો બંને. હાથ ઉપર કરો. હાથ ઉપર કરો ઉપર. હા, કરો. જમણો બી કરો. બંને હાથ ઉપર કરો ઉપર. સરસ. નીચે કરો. નીચે કર. હા, મુઠ્ઠી વાળો. મુઠ્ઠી વાળો. નીચે બેસાય છે? નહીં, નીચે નહીં. ખુરશી પકડીને બેસો નીચે. અથવા આમ ફરી જાઓ. નમાય છે આગળ? પગના અંગૂઠા પકડો. આ પગના અંગૂઠા પકડો. નમો આગળ. નમો. નમો જ ખરા. નમો. ઉભા થાવ. પાછા ઉભા થઈ જાઓ. કેવું છે હવે? સારું છે ને? થોડું હસતું તો મોડું રાખો, સારું હોય તો પછી. હા, એમ. આવ. પથારી વખત થઈ ગયા હતા ને? કેટલા મહિના પથારીમાં રહ્યા? પથારીમાં તો 6 મહિના કા? 6 મહિના. આશા છોડી દીધી હતી? હા, મરવા જેવા જ હતા. એવું લાગતું હતું ને કે સારું થશે. હે, શું લાગતું હતું? લાગતું નહોતું કે આ ઊભી થઈ શકશે. પહોંચી જશે ઉપર એવું લાગતું હતું. એવું જ લાગતું હતું. પણ બહુ નસીબદાર છે કે આટલું સરસ થઈ ગયું. સારું. ચાલો. બરાબર. બંને પેશાબ બધું કંટ્રોલમાં છે ને? કોઈ તકલીફ નથી. સારું. બે બહેનો સુખેથી રહો અને એકબીજાની સેવા કરો. ચાલો. બસ. એવું ના બોલાય ને. શું નામ છે? આખું નામ? ક્યાં રહેવાનું? કેટલી ઉંમર થઈ? 52 વર્ષ. શું તકલીફ થયેલી? ડાબા હાથમાં સખત દુખાવો થતો હતો ને ચોથા પાંચમા મણકા વચ્ચે ગાદી ખસી ગઈ. કેટલા વખત પહેલા તકલીફ થયેલી? અહીં દાખલ થઈ એના 15-20 દિવસ પહેલા. અચ્છા, એ વખતે શું સારવાર કરાઈ હતી? 15-20 દિવસ પહેલા ડોક્ટર પાસે ગયેલા, એમણે પેઇન કિલર, ઇન્જેક્શન અને ગોળીઓ આપી હતી. પછી MRI કરાવવાનું કહ્યું. તો MRI માં રિપોર્ટ આવ્યો. શું રિપોર્ટ આવ્યો MRI માં? ચોથા પાંચમા મણકા વચ્ચેની ગાદી ખસી ગઈ છે અને ડાબો હાથમાં સ્વેલિંગ જેવું આખું. કયા હાથમાં હતું સ્વેલિંગ? હાથ ઊંચો કરો. લેફ્ટ હાથમાં. પછી શું કીધું ડોક્ટર સાહેબે MRI જોયા પછી? એમણે ઓપરેશન કરવાનું કહ્યું. કેમ ઓપરેશન નું કેમ કીધું? એટલી બધી શું તકલીફ હતી? તો મારાથી બેસાતું નતું, સુવાતું નતું, સખત દુખાવો થતો. અહીંયા તારે રોતા હતા? બહુ જ રડતી. ઓપરેશન ની બીક લાગતી હતી, રડતા હતા કે પછી દુખાવા લીધે રડતા હતા? દુખાવો બી સખત હતો ને ઓપરેશન ની બી. પછી અહીંયા ગાડી દાખલ કેટલા દિવસ રહ્યા હતા? અહીંયા લગભગ 10 દિવસ. શું સારવાર કરી હતી? અહીંયા એમણે ટ્રેક્શન આપ્યા, વજન લટકાયું હતું. પછી બીજું? અને રેગ્યુલર પેલા મસાજ ને બધું કરતા હતા. અચ્છા, ઇન્જેક્શન ને બધું આપતા હતા? હા, બોટલો ને ઇન્જેક્શન. કરંટ આપ્યા હતા? વેક્સ બાથ આપી હતી? તો 2 દિવસે તો બહુ સાદું થઈ ગયું. હવે કેટલા મહિના ત્યાં ટ્રીટમેન્ટ લીધા ને? લગભગ 2-2.5 મહિના જેવું. હવે કોઈ તકલીફ નથી? ઓપરેશન માંથી બચી ગયા એવું લાગે છે? 100%. એમ ને? તો જાહેર જનતા માટે શું સંદેશ? એમને મને સલાહ આપી હતી. દેશના મારે શું થાય તમારા બિપિનભાઈ? આમના ફ્રેન્ડ છે મારા મિસ્ટર ના. અમારો હોમલી રિલેશન છે. એટલે અમે આ ઓપરેશન ની વાત થી બધા ગભરાઈ ગયેલા. એટલે અમે બધા ફેમિલિયર ભેગા થયા ત્યારે એમણે એમ કહ્યું કેમ કે તમે પુરોહિત સાહેબ પાસે એક વખત બતાવી જો, એ વગર ઓપરેશન એટલે પછી અહીંયા આવ્યું. સારું થઈ ગયું ને? હા, એકદમ ફાઇન. શું સંદેશો? ધીરજના ફળ મીઠા છે. ધીરજના ફળ મીઠા. મહિનાથી જોબ કરું છું, કન્સ્ટન્ટ 8 કલાક. શેમાં જોબ છે? મારો CA છે ને ત્યાં હું જોબ કરું છું. સરસ. અને હું 8 કલાક સળંગ બેસી શકું છું. તો પહેલા 10 મિનિટ જમતી હતી પણ ઊભા. બરાબર છે. એ બી ખવાય ન ખવાય ને પાછી સૂઈ જતી. હવે સરસ છે ને? હવે એકદમ ચાલો. તમને સારું રહે. આવું કાયમ માટે ખૂબ આભાર કે અમને પુરોહિત સાહેબ ના જસ જાય બધું કે અમને આ બધું કરી આપ્યું. એ તો એ મોતિયા મરી ગયા હતા ઓપરેશન નું સાંભળી. આવો વાંધો ને. આવો જાઓ પાછા, ફરીને જાઓ પાછા.
જાઓ પાછા. સરસ, આવો અહીં બે એકવાર ફરી આંટો મારી આવો. જાઓ, આવો પાછા, બેસ જાઓ. શું નામ છે બોલો? મફીબેન શાંતિલાલજી. કેટલી ઉંમર થઈ? મારી 68. ક્યાં રહેવાનું? મંડાર. મંડાર, રાજસ્થાન. આબુ પાસે. કાં તકલીફ हुई थी? પગ દુખતા હતા, બે બેચણ. કેટલા વર્ષથી દુખતા હતા? 20 વર્ષથી. 20 વર્ષથી. તો પછી 20 વર્ષથી ઓપરેશન ક્यों નહીં કરાવતા હતા? ડરતા હતા. ડરતા હતા? હા. બોલો, એવું ચાલતું હશે? સાહેબ, અમે ઘરમાં કોઈ નતું એટલા માટે. કટે કરાયું ઓપરેશન? હા. કેટલા દિવસ થયા? આજે 18 દિવસ થયા. હા, કેવું છે? બહુ સરસ. બંને પગે કરાયું ઓપરેશન? હા. બતાવો, પગ બતાવો. કરો ઉપર કપડા. સરસ, પગ સીધા કરો. આ બાજુ ફરીને કરો સીધા પગ. કરો સીધા, કરો સીધા. એક 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 કરો સીધો. હા, કરો કરો સીધો. સરસ, વાળો. આ સીધો કરો. બીજો કરો સીધો. કસરત કરો છો ને? હા. દાદરા ચડ ઉતર કરો છો? દાદરા નથી ચડતી સાહેબ. અચ્છા, પણ અહીંયા ઉતર્યા હતા ખરા ને હા, દાદરા? અહીં તો ઉતરી હતી. હા, કેટલા દિવસે ઉતર્યા હતા? 7 દિવસે. અને ઊભા કેટલા દિવસે કર્યા હતા? ઊભા તો 4 દિવસમાં કરી નાખ્યા હતા. સારું, હવે પહેલા કરતા સારું લાગે છે ને ઓપરેશન? હા હા. સારું સારું. શું સંદેશો કહેશો જાહેર જનતાને? સારું ઓપરેશન કરે છે સાહેબ. ને ડરવાની જરૂર નથી? ના, ઓપરેશન. બિલકુલ નહીં. સારું સારું, ચાલો, બસ આભાર. શાંતિથી કસરત કરતા રહેજો, ખાજો પીજો, મજા કરજો. સારું. બીજા કોઈ પેશન્ટ હોય તો મોકલી આપજો. હા, ધન્યવાદ. શું કહેવાનું તમારે? તમારે કઈ કહેવાનું છે? બરાબર છે. મતલબ પેલા બીક લાગતી હતી, હા પણ ડોક્ટર બધી મેં વાતો કરી અને મને સંતોષ થયો. એટલે પેલા એક પગ વિચાર કીધો, પછી ડોક્ટર સાહેબ ને વાતો કરી મને સંતોષ તો મળ્યો. બેઉ પગે સાથે જ કરી દીધું? બે પગે સાથે જ કરવાનો મેં કહી દીધો. સરસ, સારું, આભાર. ચાલો, આવો. પાછા જાઓ, એક આંટો મારી ફરીને પાછળ જાઓ. જાઓ પાછા, જાઓ શાંતિથી, ગભરાય વગર. આવો પાછા. પેલી ફાઇલ લઈ લો, ત્યાં બેસી જાઓ. બેસ જાઓ ત્યાં શાંતિથી. શું નામ છે? દીવાબેન. કેટલી ઉંમર થઈ? 58. ક્યાં રહેવાનું? મહેશ્વરી પાસે. ક્યાં? ચાંદલોડિયા, ચાંદખેડા? ચાંદખેડા. હા, શું તકલીફ હતી? મારા ઘરમાં ગેપ હતો. નહીં નહીં, આખા શરીરમાં શું તકલીફ હતી? આખા શરીરમાં સંધિવાણીની તકલીફ હતી. કેટલા વર્ષોથી તકલીફ હતી? એ તો 17-18 વર્ષથી. અને ઘૂંટણમાં? ઘૂંટણમાં તો ઓછામાં ઓછી 12 નથી, બહુ મોટી. પથારી વસ કેટલા વખતથી હતા? પથારી વસ કેટલા વખતથી હતા? પથારી વસ તો 6-7 નથી વધારે. 6-7 મહિનાથી. સુઈ નહોતા શકતા રાતના? સુઈ બી નથી શકતી, હેડી બી નથી શકતી. કેમ, શું થતું હતું? આમાં શી ખબર શું થતું હતું. બંને પગ સીધા કરો, વારા ફરતી કરો સીધા, કરો સીધા, કરો સીધા. ડાબો સીધો કરો, વાળો, પલાઠી વાળો ઉપર બેસીને વાળો. ધીરે રહીને વાળજો. હા, ધીરે રહીને વાળો, ધીરે રહીને વાળો. જેટલું વળે બસ બસ એટલું જ, વધારે નથી. આ પગ વાળો, ધીરે રહીને વાળો વાળો વાળો. સરસ સરસ. કેવું છે હવે? પેલા કરતા બહુ રાહત છે. ઘણો સારું છે ને? દુખાવો ઓછો થઈ ગયો ને? ઊંઘ આવે છે રાતના? સારું. કેટલા મહિના થયા ઓપરેશન કરે? 2 તારીખે 1 મહિનો થઈ ગયો ના, પણ 1.5 મહિનો થવાનો. સારું છે ને? હવે બચી ગયા? કેમ? દવાને લીધે લોહીની ઉલટીઓ બહુ થઈ ગઈ હતી વચ્ચે. સારું સારું. કસરત કરજો ને, બરાબર ખાજો પીજો એટલે બધું મટી જશે. હા, ચાલો, આભાર. આવો, ચાલીને આવો. એકવાર ચાલીને આવો ને પછી જાઓ પાછા. જાઓ, જતા રહો પાછા, ફરીને જાઓ. હા, બસ આવો. આવો પાછા, ત્યાં બેસ જાઓ. શું નામ છે? બીના. મોટેથી બોલો. બીના અનિલભાઈ પટેલ. હા, કેટલી ઉંમર થઈ? મારે 64. ક્યાં રહો છો? માણેકબાગ, અંબાવાડી. અંબાવાડી. અને શું તકલીફ હતી? ટીચરના દુખાવા રાખવા. કેટલા વખતથી તકલીફ હતી? લગભગ
12 વર્ષ થઈ ગયા. તો 12 વર્ષ કેમ કઈ સારવાર ના કરી? બતાવો, પગ બતાવો. 12 વર્ષ કેમ કઈ સારવાર ના કરી? ઓહો, એવું છે. પેલો ઊંચો કરો પગ. બીક લાગતી હતી? સીધો કરો પગ, પગ સીધો કરો. વાળો પગ, વાળો. સરસ. પલાઠી વાળ દો ધીરે રહીને. કેટલો વખત થયો ઓપરેશન કરે? 2 મહિના. ક્યાં કરાયું ઓપરેશન? ગોવિંદભાઈ કેતેશ્વર હોસ્પિટલ. કેટલા દિવસ હોસ્પિટલમાં દાખલ હતા? ના 5 દાડા. 5 દિવસ. અને કેટલા દિવસે ઉભા થયા હતા ઓપરેશન પછી? બીજા દિવસ ઉભા થઈ ગયા હતા. સારું. દાદરા પગથિયા ચડ ઉતર કરો છો? સારું છે ને? કોઈ તકલીફ નથી હાલમાં? સારું, સરસ સરસ. ચાલો, બરાબર કસરત ચાલુ રાખજો. અને બીજો પગની પણ કસરત કરજો તો ઓપરેશન માંથી બચી જવાશે. કરું છું, ઘેર કરું છું. આની જોડે આને ટ્રીટમેન્ટ આપી દીધી. કેટલો વખતે ઓપરેશન કરે? 3 મહિના થયા ને? પગ સીધા કરો, એક એક કરો સીધા. વાળો પગ, વાળો એમ રાખીને વાળો. આ ડાબો પગ સીધો કરો, વાળો. ચાલો, ઊભા થઈને ચાલો. જાઓ પેલી બાજુ ધીરે રહીને. જાઓ જાઓ, પાછા આવો. કેવું છે હવે દુખાવો? સારું છે ને? દાદરા ચડ ઉતર કરો છો? જાઓ, પાછા એક આંટો મારો. કોઈ તકલીફ નથી ને? બહાર ફરવા જજો હવે સહેજ. અને બસ બસ બેસી જાઓ. પાછા એકવાર આવીને બેસી જાઓ. સારું. પહેલા કેવી હાલત હતી ને હવે કેવો સુધારો થઈ ગયો? બીજું કઈ કેવું તમારે? બોલો. તમે ઓપરેશન કર્યું એ બહુ સક્સેસફુલ ઓપરેશન હતું, એટલે એને કોઈ તકલીફો પડતી નથી. સરસ. અને તમે જે પ્રમાણે કહો છો એ પ્રમાણે કસરત કરવામાં આવે છે ટાઈમ માટે. બહુ સરસ. અને ઘરે રાંધવાનું, પછી કપડાં ધોવાનું છે, ચાલવાનું, સાવરણીથી વાળવાનું, દરેક ક્રિયાઓ કરવામાં આવે છે એનાથી. સરસ. એકંદરે બહુ સારું થઈ ગયું છે. સરસ. ચાલુ રાખીએ છીએ કસરત ચાલુ રાખજો, દૂધ પીતા રહેજો. આવો, ધીરે ધીરે ચાલતા આવો. આવો, તમે પેલી બાજ જતા રહો. બસ ઉભા રહો, એમ ઉભા રહો. કેટલા દિવસ થયા ઓપરેશન કરે? 1 મહિનો. પગ સીધો થઈ ગયો ને? બેસ જાઓ અહીંયા. કેટલું વજન છે? 80 કિલો. બહુ ઓછું છે. પગ સીધો કરો, બતાવો. કરો સીધો. વાળો પગ, વાળો ભેગો કરો. કરો ભેગો, કરો ભેગો, કરો સીધો, કરો સીધો. સરસ. ટાંકા વાંકા બધું રૂજ આવી ગઈ છે. શું નામ છે? કેટલી ઉંમર? ક્યાં રહેવાનું? ક્યાં રહેવાનું? નારાયણપુરા ને? શું કહેતા હતા હમણાં? વાત કરતા હતા? તો જિંદગીમાં યાદ જ નતું કે ઓપરેશન સપનામાં નહોતું વિચાર્યું? સપનું સાકાર થઈ ગયું ખેતેશ્વર હોસ્પિટલ ખાતે. સાકાર થઈ ગયું. સારું છે ને? હવે બીજા પગનું કશી કરી આપશે 1-2 મહિના પછી. તમે શું કહેતા હતા? મારા સપનું નહોતું આવતું. આના કપડા આ સારું થઈ જશે. અચ્છા, આટલું વજન છે એટલે? અને આ થઈ ગયું એ જોઈને મને તો હવે આખી જિંદગી તમે યાદ ગોવિંદભાઈ પછી આ કામ કરવું એ મને આખી જિંદગી યાદ. સારું. તો પછી બીજા પગે કરી દઈશું. ચાલો. તમારે કઈ કહેવાનું છે બેન? બસ મને તો મમ્મી ચાલતી થઈ ગઈ, મારા માટે તો બહુ આનંદની વાત છે. ચાલો, વજન હજી ઘટાડતો એટલે હજી વધારે સરસ રહેશે. હા, કમ ગો બેક. Come again. Come. Go out. Go out. Yes, go out. Go upstairs. Upstairs. Up. Come down.
Close up. Yes. Come in. अंदर बोलायला What is your name? Hassan Ali Jabir. Hassan Ali Jabir. Age? 16. Residence? Where is your house, home? Home in Yemen. Where is Yemen? Al-Hudaydah. Hudaydah. It's a separate country. How many hours from India? 3 hours, 4 hours? 3 hours. 3 hours. So what happened to this knee joint? What happened? What happened? Yeah. Little problem. Not able to walk. Then we came by wheelchair. Wheelchair. Okay. Not able to walk. Walk? Before. Yes. Yeah. Now okay. Okay. No problem. Inshallah, no problem. Thank you. Okay. Good luck. All right. Take care. Thank you. આવો પાછા ફરીને જાઓ ત્યાં બેસ જાઓ શું નામ છે કરુણા એચ બ્રહ્મભટ્ટ, કેટલી ઉંમર થઈ 53 વર્ષ, અને ક્યાં રહો છો મહેમદાવાદ. અમદાવાદ શું તકલીફ થયેલી ટીચર મારા બે જતા રહેલા સાહેબ. બેસી ગયા કેટલા વર્ષથી તકલીફ હતી છેલ્લા 6-7 વર્ષથી તો સાચી છે. શું શું તકલીફો થતી હતી તકલીફ એટલે મને એમ કે ચલાતું જ નતું એમ કહું તો ચાલે. મારા બે પગ જાણે કાયમ માટે બેસી ગયા હતા, આમ મુવમેન્ટ જ નથી કરતી એમ કહું તો ચાલે. પછી શું સારવાર કરાઈ પછી ડોક્ટર પુરોહિત આપ સાહેબ ખેતેશ્વર હોસ્પિટલમાં ખેતેશ્વર હોસ્પિટલમાં આવી. કેટલા વર્ષ પહેલા ઓપરેશન કર્યું બતાવો પગ પગ બતાવો બંને ઊંચું કરો. હા કરો 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 હા વાળો પગ વાળો વાળો સીધો કરો વાળો પેલો પગ બતાવો બંને પગ સાથે કર્યા ના આગળ પાછળ કરે. 1 વર્ષ પહેલા આ કરે તો કઈ સાલમાં 2009માં અને આ 2010માં 3 વર્ષ થયા કુલ એમ કોને? 3 વર્ષ થયા. અચ્છા અને શું કામ કરો છો આમ તમે? હું ઇન્ડિયન રેડ ક્રોસ માં જોબ કરું છું અમદાવાદમાં. ઇન્ડિયન રેડ ક્રોસ અમદાવાદમાં. હમ. અને મેં અમદાવાદ થી અમદાવાદ અપડાઉન કરું છું. મણિનગર રેલવે સ્ટેશન પાર્કિંગમાં સ્કૂટર મૂકું છું. ત્યાંથી રોજ દુધેશ્વર શાહપુર હોસ્પિટલમાં આવું છું. સ્કૂટર ચલાવીને આવું છું સાહેબ. ને અત્યારે મને એટલું સરસ થઈ ગયું છે, મને કોઈ જ પ્રોબ્લેમ નથી એમ. અને ત્યાં અમદાવાદ સ્ટેશને ટ્રેનમાં ચડવા કરવાનું બધું જાતે ટ્રેનમાં ચડવા બ્રિજ રેલવે નો ચડો છો? રેલવેના બ્રિજ ચડી દાદર ચડીને રાઈટ સાઈડ જઉં છું. સવારે રાઈટ સાઈડ રોંગ સાઈડ આવું છું ટ્રેન પકડવા માટે. સાંજે ટ્રેન પકડવા માટે સીડીઓ ચડાય છે, સ્કૂટર ચલાવાય છે, કોઈ તકલીફ નથી બીજી? કોઈ તકલીફ નહીં સાહેબ. પલાઠી વાળીને બતાવી દે એકવાર. સરસ, વેરી ગુડ. શું છે તમારે? શું થાય તરુણાબેન? એમાં મિસિસ છે. હા શું છે તમારે? એમને તકલીફ હતી તો આપ સાહેબનું મેં નામ સાંભળ્યું એટલે હું અહીં ગાડીએ તમને મળવા માટે આવ્યો હતો સાહેબને. તમારો જે સ્વભાવ ને તમારો એનાથી એટલો પરિચિત થઈ ગયો તો મને થયું કે મારે ઓપરેશન કરાવવું હોય મારું મિસ્ટર અહીંયા જ કરાવવું. 2009ના એપ્રિલ મહિનામાં મેં ઓપરેશન કરાવ્યું અને ત્યાર પછી એ પગમાં મને જે મુવમેન્ટ ને બધું જોવા મળ્યું. બીજા વર્ષે મેં 2010માં બીજા પગે બી ઓપરેશન કરાવ્યું. હવે સારું છે, કમ્પ્લીટ છે, બહુ સરસ છે. અને ખરેખર તો મારે ના કહેવું એમાં પુરોહિત સાહેબનો જે સ્વભાવ અને એમનું જે કામ કરવાની પદ્ધતિ છે કોઈ પણ માણસને યોગ્ય આમ લાગે કે ના અને પૈસાની દ્રષ્ટિએ બી બહુ જ આર્થિક રીતે બી તમને સહાયરૂપ થાય એમ માણસ છે. બહુ મને આનંદ થયો કે મેં અહીં ગાડી ઓપરેશન થોડું વજન ઓછું કરાવજો એમનું.
થોડું વજન ઓછું કરાવવાનું છે. સારું ચાલો હા આભાર. બોલો બીજું શું કહેવાનું તમારે? હા સર, બીજું એ કે અમે આ મારા 2 પગનું ઓપરેશન કર્યા પછી લગભગ 2 ઓપરેશન પછીના 2.5 વર્ષ પછી અમે લોકો આખું રાજસ્થાન ફર્યા. કેટલા દિવસ ફર્યા? લગભગ 15-16 દિવસ ફર્યા સર. અને જેટલું બી ચડ્યા ઉતર્યા ત્યાં તો કેટલા બધા મહેલો ને બધું જોવાનું, પર્વતો ઉપર ને બધે પગથિયા પણ છે. પગથિયા ચડ્યા ઉતર્યા, મને કોઈ જ પ્રોબ્લેમ નહીં. રાત્રે આવીને નહીં માથાના દુખાવો કે નહીં પગનો દુખાવો કે નહીં, કોઈ જ પ્રોબ્લેમ નહીં સર. ને મને એટલો આરામ રહેતો હતો, મને મજા આવી ગઈ એમ કે મારા 2 ઓપરેશન પછી જીવનમાં પહેલી વાર હું ફરી આટલું બધું એમ. જબરજસ્ત કહેવાય. અને મારા મિસ્ટર કે હું થાકી જઉં છું એમ, પણ મને ક્યારે એવું હું બોલી નથી કે મને થાકી તો વજન હલકું છે તો તેનો તમે માનશો ને, મને આશ્ચર્ય થતો હતો કે હું મારું વજન આટલું હલકું તો હું થાકી જાઉં છું અને આને કોઈ થાક જ નહીં. પગ એમના ઘોડા જેવા થઈ ગયા ને ઘૂંટણ. હા એકદમ ઘોડા જેવા હતા. તમે મારા માટે ભગવાન થઈને આયા છો, બસ હું તો એ જ માનું એમ કે મારા ભગવાન જ તમે. વજન ઓછું કરી દેજો એટલે શું છે, જોર ઓછું પડે ઘૂંટણ પર. હા ચોક્કસ સર, પ્રયત્ન કરીશ ચોક્કસ. ચાલો. શું નામ છે? કસ્તુરબેન. કેટલી ઉંમર થઈ? 53. ક્યાં રહેવાનું? બાપુનગર હરદાસનગર 40. અને શું તકલીફ હતી? પગને દુખાવાનો. બતાવો કયા પગમાં હતી? જમણા પગમાં. બતાવો પગ બતાવો. કેટલા વખતથી તકલીફ હતી? 6 વર્ષથી. 6 વર્ષથી હતી. હા. તો કેમ કઈ કરાવતા નહોતા 6 વર્ષથી? હિસાબે. વાળો પગ વાળો, ચલો થોડુંક બધું. વાળો પગ વાળો, વાળો સરસ વાળો સીધો કરો. ચાલી બતાવો. આમ જાઓ, આગળ આવીને પાછા જાઓ પાછા આવો. ગોળી છોડ દો ને, ગોળી છોડીને ચાલો. ના કશું પીવાની જરૂર નહીં. ચાલો એમ ચાલો. કેટલા દિવસ થયા ઓપરેશન કરે? આમ ફરી જાઓ. ચાલો એકવાર 5 દિવસ થયા ને? કેવું જાવ? સારું છે? દુખાવો જતો રહ્યો ને? હવે બીજા પગે ક્યારે કરવાનું? બીપીએલ કાર્ડ ધારક છો? સારું. ટ્રસ્ટ માંથી કર્યું ને? સારું. ચાલો સરસ થઈ જશે બીજા પગે. ચાલો ઓકે. તમારે કઈ કહેવાનું છે? બસ છેલ્લા 6 વર્ષથી તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જે અમે ઓપરેશન કર્યું. અમારા માટે તમે ભગવાન રૂપ છો. સારું ચાલો આવો ઝડપથી આવો. ફરીને પાછા જતા રહો. આવો પાછા. બેસ જાઓ ત્યાં બેસ જાઓ. કપડા ઉપર કરો ઉપર પેલા બધું. બંને પગ સીધા કરો. વાળો પલાઠી વાળો. બતાવો પગ બતાવો. બતાવો આ બાજુ બતાવો. શું નામ છે? કસ્તુરબેન. કેટલી ઉંમર છે? 54 વર્ષ. શું તકલીફ થયેલી? પગનો દુખાવો. ઘૂંટણ ઘસાઈ ગયેલા? પછી શું કર્યું? ઓપરેશન કરાયું. ક્યાં કરાયું ઓપરેશન? સંતુરા. કઈ હોસ્પિટલમાં? બોલો. ડોક્ટર ગોવિંદપુરમ સાહેબે કરી. ખેતેશ્વર હોસ્પિટલમાં. ખેતેશ્વર ચેરિટેબલ. કેટલા વર્ષથી તકલીફ હતી? 6 વર્ષથી તકલીફ હતી. અને શું થતી હતી? હેરાનગતિ તમને કહેતા હતા ને? હા, બેસી નતા શકતા, ચાલી નતા શકતા અને 24 કલાક દુખાવો રહેતો હતો. અને છેલ્લે તો એવું કહેતા કે હવે દવા પીને મરી જવું છે. પછી ત્યાં સુધી પછી અહીંનું અમે વાત થઈ અને અહીંયા બતાવાયા સાહેબ. સારું છે ને હવે? સારું છે, કમ્પ્લીટ સુધારો થઈ ગયો ને? નવી જિંદગી મળી. કસરત કરજો એટલે સરસ થઈ જશે. ચાલો. જીવો જેવું સ્વાદ નથી આમ, દુખાવો પીડા થાય એટલે. કેટલા દિવસમાં હરતા પરતા થઈ ગયા હતા ઓપરેશન પછી? મહિને મહિના. અને ઉભા કેટલા દિવસ? 6 દિવસમાં ઉભા થઈ ગયા. અને દાદરા ચડ ઉતર કેટલા દિવસમાં? મહિના. પલાઠી વળાય છે ને? હા. સારું ચાલો આવો. આવો ફરી જાઓ ધીરે. સીધા ફરી જાઓ. આવો ધીરે આવો. બસ જાઓ જતા રહો ત્યાં.
नहीं कपड़ा खोले थे चलो 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 जाओ धीरे धीरे जाओ आओ પછી પાછા આવો ફરી જાઓ પાછા કપડા ઉપર રાખવાના છે आओ आओ धीरे धीरे आओ બેસ જાઓ ધીરે ધીરે ત્યાં બેસ જાઓ કપડા એમ જ રાખો બેસ જાઓ બેસ જાઓ પગ સીધો કરો વાળો ધીરે ધીરે વાળો 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 શું નામ છે બોલો કેટલી ઉંમર થઈ ઉંમર કેટલા વર્ષથી તકલીફ હતી 15 વર્ષથી ઓપરેશન કરાવતા નહોતા પણ કેમ બીક લાગતી હતી ઓપરેશન કરાવતા હવે કેવું લાગે છે કેટલા દિવસ થયા ઓપરેશન કરે 16 દિવસ થયા પગ સીધો થઈ ગયો ને મજબૂત બી થઈ ગયો હજી 2 મહિના સાચવવાનું છે તમારું આખું જુદું હતું બીજા બધા કરતા એટલે હજી મહિનો તો ગોળીથી જ ચાલવાનું છે પછી ધીરે ધીરે લાકડી ઉપર ચલાવશે કપડા ઉપર કરો કપડા ઉપર કરી ચાલો આવો આવી જાઓ આવી જાઓ જાઓ પાછા એકવાર જાઓ પાછા ફરી જાઓ હા તમે આ બાજુ આવી જાઓ आओ पाछा एक बार ત્યાં બેસ જાઓ ત્યાં બેસ જાઓ પલાઠી વાળો ત્યાં જ બેસ જાઓ પલાઠી વાળો ઉપર વાળો વાળો Mumbai, a city that never sleeps. You have to be active, always on the move. Meet Yogesh Pal, an 18-year-old youth living in Mumbai. Just like any other college goer, Yogesh enjoys his life. And attention from his doting parents. Life for Yogesh is full of youthful aspirations and dreams. Yogesh always wanted to be in the construction business, but in 2010, his life went through a turning point when he met with a motorcycle accident. योगेश का जब भी पैर काटने के लिए डॉक्टर ने बोला था तो हम लोग बहुत दुखी थे कि आगे योगेश का क्या होगा, पढ़ाई कैसा होगा, शादी के लिए कैसा होगा। हमारे परिवार के लिए, पूरे परिवार ने हमारा बहुत बुरा समय था। Then I came to know about Autobot. Welcome to Autobot. When the doctors told me about amputation, I did not know what to think. But when I saw other people walk with Autobot prosthesis, it helped me overcome my fears. Yogesh, your amputation level is above the knee. That means you have lost the knee function and foot function. With the help of a prosthesis, will replace this lost function. You fall into an active mobility grade. That means you need an active solution.
Yogesh is extremely motivated. Autobock offers the best technology, but the user's determination is equally important. I now take 10 minutes to walk to college. Even before my accident, I used to take the same time. My friends are the same. I still enjoy life. But now, I love and respect my family much more for being there with me through difficult times. हम चाहते हैं कि योगेश को एक अच्छी नौकरी मिल जाए, गवर्नमेंट जॉब मिल जाए, और हम चाहते हैं कि योगेश ने हमारे लिए एक अच्छी बहू ले आए. I think my accident has made me a more mature person. Buildings and construction still excites me. My Autobock prosthesis has given me great confidence. I'm looking forward to start my